જય શ્રી કૃષ્ણ. પુષ્ટિપંથ ચેનલમાં આપ સૌ ભગવદીય વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જોઈએ તો અધિક માસ ચાલી રહ્યો છે ને, એટલે કે આપણો પુરુષોત્તમ માસ. જી બિલકુલ. અને આ સમય તો ભક્તિ માટેનો સૌથી ઉત્તમ સમય ગણાય છે. હા, એટલે જ હવેલીઓમાં અને આપણા વૈષ્ણવોના ઘરમાં અત્યારે નિત્ય નવા ઉત્સવો અને મનોરથોની વણઝાર જોવા મળતી હોય છે. પણ હું હંમેશા એ વિચારી રહી હતી કે આ અધિક માસમાં જ આટલા બધા ભવ્ય મનોરથો શા માટે થાય છે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે તમારો. અને ખાસ કરીને આજે મારે જે બે મનોરથો વિશે તમારી સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે, એક છે શાક મનોરથ અને બીજો છે ભોજન થાળી મનોરથ. આ બંનેની પાછળનો શુદ્ધ પુષ્ટિમાર્ગીય ભાવ શું છે? એમાં આટલો મોટો તાત્વિક ભેદ કેમ છે? એ આપણે આજે સમજવું છે. ચોક્કસ. આપણે છે ને આની શરૂઆત અધિક માસના પુષ્ટિમાર્ગીય ઇતિહાસથી કરવી જોઈએ. સામાન્ય રીતે આપણે ત્યાં 12 મહિનાના પોતાના નિશ્ચિત ઉત્સવો હોય છે. હા, એટલે ફાગણમાં હોળી હોય કે શ્રાવણમાં હિંડોળા હોય. હા, બરાબર. ભાદરવામાં નંદ મહોત્સવ હોય. આ બધી આપણી નિત્ય પ્રણાલી છે, જે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સમયથી નિશ્ચિત થયેલી છે. સાચી વાત. પણ હવે જુઓ, આ અધિક માસ છે ને, જે દર 3 વર્ષે આવે છે, એનો કોઈ પોતાનો નિશ્ચિત ઉત્સવ નથી હોતો. ઓહો, એટલે નિત્યક્રમમાં નથી આવતો? ના. એ એક રીતે જોવા જઈએ તો વૈષ્ણવો માટે ભક્તિનો એક કોરો કાગળ છે. વૈષ્ણવોનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ એટલો અસીમ છે ને કે તેઓ પ્રભુને લાડ લડાવવા માટે કોઈ તક છોડવા માંગતા નથી. હા, એ તો છે. એટલે જ્યારે આ એક વધારાનો મહિનો મળે છે, ત્યારે વૈષ્ણવોના હૃદયમાં જે મનની ઉત્કટ ઈચ્છા હોય, જેને આપણે મનોરથ કહીએ છીએ, તે બહાર આવે છે. નિત્યક્રમ મુજબ પ્રભુ ભોગ તો આરોગ્ય જ છે, પણ મનોરથ એ કોઈ સામાન્ય ક્રમ નથી. એ ભાવનો અતિરેક છે, ખરું ને? બિલકુલ. આ વાત બહુ રસપ્રદ છે. એટલે કે અધિક માસ એ ભક્તિની સર્જનાત્મકતા ખીલવવાનો સમય છે. તો ચાલો આપણે આજના પહેલા વિષય પર આવીએ, શાક મનોરથ. હા, ચોક્કસ. મેં હવેલીઓમાં શાક મનોરથના દર્શન કર્યા છે. તે ખરેખર નયનરમ્ય હોય છે. ચારે બાજુ લીલા શાકભાજી, કંદમૂળ અને ફળોનો જાણે એક વિશાળ પહાડ કે ગાઢ જંગલ ઊભું કરવામાં આવે છે. જી. અને એની મધ્યમાં શ્રીજી બાવા બિરાજે છે. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. આપણા પુષ્ટિ માર્ગમાં આપણે હંમેશા સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરાવીએ છીએ. હા. તો પછી આ એકદમ કાચા શાકભાજી અને ફળો પ્રભુ સમક્ષ પધરાવવાનું કારણ શું? આની પાછળનો મુખ્ય ભાવ શું છે? આની પાછળ છે ને એક બહુ જ સૂક્ષ્મ અને સ્નિગ્ધ ભાવ રહેલો છે. શાક મનોરથમાં ઋતુ અનુસાર પ્રાપ્ત થતા વિવિધ શાકભાજી શ્રીજી બાવાને ચરણે ધરવામાં આવે છે. આમાં રસોઈ કરતા સમર્પણ પર વધુ ભાર હોય છે. અચ્છા, સમર્પણ પર. હા, જુઓ, અધિક માસ ઘણીવાર ચોમાસાની આસપાસ આવતો હોય છે, જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, પણ સાથે વાતાવરણમાં ભેજ અને ઉકળાટ પણ બહુ હોય છે. હા, ગરમી બહુ હોય. હા, એટલે વૈષ્ણવનો ભાવ એવો હોય છે કે પ્રકૃતિની આ લીલોતરી અને શાકભાજીની શીતળતા પ્રભુના શ્રીઅંગને સ્પર્શે અને પ્રભુનો શ્રમ દૂર થાય. ઓહો, એટલે પ્રભુને શ્રમ ન પડે એ મુખ્ય ભાવ છે. જી. અહીં શ્રમ એટલે માત્ર થાક નહીં, પણ ઉષ્ણતા. અને બીજું, બ્રહ્મ સંબંધ મંત્રમાં આપણે દેહ, ધન અને પ્રાણ બધું જ પ્રભુને અર્પણ કરવાનું વચન આપેલું છે. તનુ વિત્ત. જી, તનુ વિત્ત જ. તો આ આખી પ્રકૃતિ પ્રભુની છે. આ ફળ, આ શાક બધું પ્રભુની જ કૃપાનું પરિણામ છે. આપણે માલિક નથી, માત્ર સેવક છીએ. એટલે અહીં મુખ્યત્વે દાસ્ય ભાવ પ્રગટ થાય છે. હું સમજી તમારી વાત. પણ અહીં મારે થોડી વાસ્તવિકતાની વાત કરવી છે. હા, કહો ને. જ્યારે આપણે હવેલીઓમાં આટલા વિશાળ શાકભાજીના પહાડ જોઈએ છીએ, જ્યાં હજારો કિલો શાકભાજી ગોઠવાયેલા હોય છે, ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિને એમ પણ વિચાર આવી શકે કે આ એક પ્રકારનો દેખાડો છે. લોકો એવું વિચારતા હોય છે. હા, કારણ કે આપણે કહીએ છીએ કે આનાથી અહંકાર ઓગળે છે, પણ જે વૈષ્ણવ આટલા મોટા મનોરથનો ખર્ચ ઉઠાવે છે, શું તેનો અહંકાર પોષાતો નથી? આટલી ભવ્યતા અને શુદ્ધ સમર્પણના ભાવ વચ્ચે આપણે સંતુલન કેવી રીતે સમજવું? આ બહુ જ વ્યાજબી અને વાસ્તવિક પ્રશ્ન છે તમારો. આનો ઉત્તર સમજવા માટે આપણે હવેલી અને ઘર સેવા વચ્ચેનો ભેદ સમજવો પડશે. અચ્છા, એ બંને અલગ છે? તાત્વિક રીતે એક જ છે, પણ હવેલીઓ, જે આપણા મુખ્ય પીઠ છે,
ત્યાં બિરાજતા સ્વરૂપો એ સમસ્ત વૈષ્ણવ સમાજના સ્વામી છે. હવેલીમાં જ્યારે આવો ભવ્ય મનોરથ થાય છે ને ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક દર્શનનો હોય છે. ઓકે, એટલે બધા વૈષ્ણવો દર્શન કરી શકે. હા, હજારો વૈષ્ણવો એ નયનરમ્ય દર્શન કરીને પ્રભુના સ્વરૂપમાં પોતાના ચિત્તને પરોવી શકે તે માટે આ વૈભવ કરવામાં આવે છે. પરંતુ જો એ મનોરથ પાછળ એવો અહંકાર આવી જાય કે મેં આટલો ખર્ચ કર્યો, તો એનું ફળ શૂન્ય થઈ જાય, રાઈટ? બિલકુલ શૂન્ય થઈ જાય. જ્યારે કાચા શાકભાજી પ્રભુને ધરીએ છીએ ત્યારે એક માનસિક પ્રક્રિયા થવી જોઈએ કે આ રીંગણનો રંગ કે આ કેરીની મીઠાશ કોઈ માણસે ફેક્ટરીમાં નથી બનાવી, આ પ્રભુનું જ સર્જન છે. અરે વાહ, બહુ જ સુંદર વાત કહી તમે. અને જો કોઈ વૈષ્ણવ પોતાના ઘરમાં સેવા કરતો હોય તો તેમને આવો કોઈ ભપકો કરવાની જરૂર નથી હોતી. તો પછી ઘર સેવામાં આ મનોરથ કેવી રીતે કરી શકાય? કારણ કે દરેક વ્યક્તિ તો હજારો કિલો શાકભાજી ના લાવી શકે. બિલકુલ નહીં. ઘરમાં વૈષ્ણવો પોતાની શક્તિ મુજબ અને સંપૂર્ણ મર્યાદા સાથે સેવા કરી શકે છે. હા. બજારમાંથી થોડા પણ એકદમ તાજા, ઋતુ પ્રમાણેના અને ઉત્તમ કક્ષાના શાકભાજી લાવીને તેને અત્યંત સુંદર રીતે પ્રભુ સમક્ષ ગોઠવી શકાય. પ્રભુ સમક્ષ સુંદર કીર્તન ગાઈને તેનું સમર્પણ કરી શકાય. બરાબર છે. અને ત્યારબાદ તે જ શાકભાજીને શુદ્ધ ઘીમાં સંપૂર્ણ મર્યાદા અને પવિત્રતા સાથે સિદ્ધ કરીને પ્રભુને સાત્વિક શાકનો ભોગ ધરાવી શકાય. ઘરમાં દેખાડો મહત્વનો નથી. પ્રભુ માત્ર અંતઃકરણની શુદ્ધતા અને નિષ્કપટ પ્રેમ જુએ છે. સાચી વાત છે. આના પરથી મને એક વિચાર આવે છે. જો આપણે આખી સૃષ્ટિને કાચી સામગ્રી માનીએ ને તો શાક મનોરથમાં આપણે જાણે એ જ કાચી સામગ્રી પ્રભુને પાછી ધરી રહ્યા છીએ. જી, એકદમ સાચું. આપણે કહી રહ્યા છીએ કે હે પ્રભુ, આ તમારું જ બનાવેલું છે અને તેમાં મારી કોઈ કારીગરી નથી. પણ હવે મારો બીજો પ્રશ્ન એ છે કે હા, પૂછો. જો આ કાચી પ્રકૃતિ એટલી જ સંપૂર્ણ અને અહંકાર મુક્ત છે તો પછી આપણે રસોડામાં જવાની તસ્દી કેમ લઈએ છીએ? બહુ જ સુંદર પ્રશ્ન. શાકભાજી કાપીને તેને સિદ્ધ કરીને ભોજન થાળી તૈયાર કરવાની શી જરૂર છે? આનાથી તો ફરીથી આપણી કારીગરી અને અહંકાર વચ્ચે આવવાની શક્યતા ઊભી થાય છે ને? બહુ જ અદ્ભુત તર્ક છે તમારો. અને અહીંથી જ આપણે શાક મનોરથથી આગળ વધીને ભોજન થાળી મનોરથના ઊંડાણમાં પ્રવેશ કરીએ છીએ. અચ્છા. મેં કહ્યું તેમ શાક મનોરથમાં દાસ્ય ભાવ છે જે આપણે પ્રકૃતિ પ્રભુને સોંપીએ છીએ, પણ ભોજન થાળી મનોરથમાં દૃશ્ય આખું બદલાઈ જાય છે. તો આમાં કયો ભાવ પ્રમુખ છે? અહીં સંપૂર્ણ આધાર શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજીના વાત્સલ્ય ભાવ પર રહેલો છે. વાત્સલ્ય એટલે માતૃપ્રેમ. હા, માતાનો પ્રેમ. શ્રી યશોદાજી પોતાના લાડકવાયા કૃષ્ણને માત્ર કાચા શાકભાજી આપીને એમ નહીં કહે કે લાલા, આ સૃષ્ટિ તારી છે, તું ખાઈ લે. હા, એ તો સાવ સાચી વાત છે. માતા એવું ના કરે. ના જ કરે ને. માતાનો પ્રેમ તો એમાં છે કે તે પોતાના સંતાન માટે વહેલી સવારે ઉઠીને પોતાના હાથે અત્યંત પ્રેમથી સામગ્રી સિદ્ધ કરે. રસોડામાં જવું એ અહંકાર નથી, પણ તે પોતાના વહાલાને શ્રમ ન પડે અને તેને તૈયાર સુપાચ્ય ભોજન મળે તે માટેની માતૃભાવના છે. અરે વાહ! હે ઠાકોરજી, આપ મારા લાડકા બાળક છો. આ ભાવ સાથે વૈષ્ણવ પોતાના હાથે ભોગ સિદ્ધ કરે છે. આ ખરેખર બહુ જ સ્પર્શી જાય તેવી વાત છે. સ્વામી અને સેવકના સંબંધમાંથી આ સીધો માતા અને પુત્રનો સંબંધ બની જાય છે. બિલકુલ. હવે જ્યારે આપણે ભોજન થાળી મનોરથની વાત કરીએ ને ત્યારે હવેલીઓમાં અને પુષ્ટિમાર્ગીય ચર્ચાઓમાં વારંવાર સખડી અને અનસખડી એવા બે શબ્દો સાંભળવા મળે છે. હા, એ બહુ સામાન્ય શબ્દો છે પુષ્ટિમાર્ગમાં. તો જે વૈષ્ણવો સેવાના સૂક્ષ્મ પ્રકારો વિશે હજુ નવું જાણી રહ્યા છે તેમના માટે આ શબ્દોનો ચોક્કસ અર્થ શું છે? ચોક્કસ. આ જાણવું ખૂબ જરૂરી છે. પુષ્ટિમાર્ગમાં ભોગ સિદ્ધ કરવાની પ્રણાલી અત્યંત વૈજ્ઞાનિક અને પવિત્રતા પર આધારિત છે. સખડી એટલે એવી સામગ્રી જેમાં સિદ્ધ કરતી વખતે જળ એટલે કે પાણીનો ઉપયોગ થયો હોય. અચ્છા, એટલે કે રોજિંદી સામગ્રી જેવી કે? હા, જેમ કે ભાત, દાળ, કઢી, વિવિધ પ્રકારના શાક. આ સામગ્રી સિદ્ધ કરતી વખતે અત્યંત ઊંચી કક્ષાની અપરસ એટલે કે શુદ્ધતા જાળવવી પડે છે. બરાબર. અને તેનો સંગ્રહ બહુ લાંબા સમય સુધી કરી શકાતો નથી. સમજી. તો પછી અનસખડી કોને કહેવાય? બીજી તરફ અનસખડી એટલે એવી સામગ્રી જેમાં જળનો સ્પર્શ ન થયો હોય. ઓકે. જે માત્ર ઘી,
તેલ કે દૂધમાં સિદ્ધ થઈ હોય, જેમ કે મઠરી, સેવ, વિવિધ પ્રકારની મીઠાઈઓ અને લાડુ. અન્નસખડીનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકે છે. અચ્છા, હવે હું સમજી. જ્યારે ભોજન થાળીનો વિશાળ મનોરથ થાય છે ને, ત્યારે તેમાં આ બંને એટલે કે સખડી અને અન્નસખડી સામગ્રીઓનો સુમેળ હોય છે. સુવર્ણ કે ચાંદીની થાળીઓમાં અગણિત વાનગીઓ, જેને આપણે 56 ભોગ પણ કહીએ છીએ, તે રાજભોગ સમયે ધરાવવામાં આવે છે. હા, આ સાંભળવામાં જેટલું ભવ્ય લાગે છે ને, તેટલું જ કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ માટે થોડું ડરાવણું પણ લાગી શકે. હા, એવું બની શકે. કારણ કે ધારો કે કોઈ વૈષ્ણવ અત્યારે આ સત્સંગ સાંભળી રહ્યા છે, જેઓ નોકરી કરે છે, સવારે બહુ ભાગદોડમાં હોય છે અને જેમની પાસે રસોઈ માટે ભાગ્યે જ થોડો સમય હોય છે. જી. 56 ભોગ, સખડી, અન્નસખડી, ચાંદીની થાળી, આ બધું સાંભળીને તેમને એમ ન થાય કે હું તો મારા પ્રભુ માટે આટલું બધું ક્યારેય નહીં કરી શકું. શું મારી સેવામાં કોઈ મોટી ઉણપ રહી ગઈ છે? ના ના, એવું જરાય નથી. જો કોઈ આર્થિક કે સમયની મર્યાદાને કારણે આવો મોટો મનોરથ ન કરી શકે, તો પુષ્ટિમાર્ગ તેમને શું માર્ગદર્શન આપે છે? આ પ્રશ્ન ખરેખર આજના સમયની સૌથી મોટી મૂંઝવણ છે. પણ પુષ્ટિમાર્ગનો પાયો આ મૂંઝવણને ક્ષણવારમાં દૂર કરી દે છે. શ્રી મહાપ્રભુજીએ ક્યાંય એવો આગ્રહ નથી રાખ્યો કે તમારે 56 ભોગ જ ધરવા પડશે તો જ પ્રભુ પ્રસન્ન થશે. હા, કારણ કે પ્રભુ વૈભવના નહીં પણ ભાવનાના ભૂખ્યા છે, રાઈટ? બિલકુલ સાચી વાત. પ્રભુ ભાવનાના ભૂખ્યા છે. મેં અગાઉ કહ્યું તેમ હવેલી એ વિશાળ સમાજ માટે છે, પણ તમારું ઘર એ નાનકડું નંદાલય છે. નંદાલય, વાહ! જો કોઈ વૈષ્ણવ પોતાના કામકાજના સમયમાંથી માંડ થોડો સમય કાઢીને પણ સંપૂર્ણ શુદ્ધતાથી અને હૃદયના સાચા વાત્સલ્ય ભાવથી માત્ર એક ફૂલકો એટલે કે રોટલી અને એક વાટકી દાળ સિદ્ધ કરીને લાલજીને ધરાવે છે ને, હા, અને તેના મનમાં એવો ધ્રુજારો હોય કે મારા લાલજીને ભૂખ લાગી હશે, હું જલ્દી એમને અરોગાવું, તો પ્રભુ માટે તે એક વાટકી દાળ એ 56 ભોગ સમાન જ છે. બહુ જ સુંદર વાત કહી તમે. સોના ચાંદીની થાળી ન હોય અને માટીનું કે સ્ટીલનું પવિત્ર પાત્ર હોય ને, તો પણ શ્રીજી બાવા માત્ર તમારો નિષ્કપટ પ્રેમ જ જુએ છે. તેમાં જરાય ઉણપ ગણાતી નથી. સંપૂર્ણ ભોજન થાળી મનોરથનું ફળ તે નાનકડી વાટકીમાં સમાયેલું છે. જો તેમાં યશોદાજી જેવો ભાવ હોય. આ સમજીને ખરેખર હૃદયને ખૂબ જ શાંતિ મળે છે અને સેવાનો ઉત્સાહ બમણો થઈ જાય છે. તો જો આપણે અત્યાર સુધીની આપણી ચર્ચાના આધારે આ બંને મનોરથોના મુખ્ય તાત્વિક તફાવતને એકસાથે મૂકીએ ને, તો ચિત્ર કંઈક આવું બને છે. જી. જણાવો. શાક મનોરથ એ મૂળભૂત રીતે કાચી અને પ્રાકૃતિક ઉપજનું સમર્પણ છે, જ્યારે ભોજન થાળી એ સિદ્ધ કરેલી તૈયાર સામગ્રીનું સમર્પણ છે. એકદમ સાચો. શાક મનોરથમાં દાસ્ય ભાવ પ્રમુખ છે, જ્યારે ભોજન થાળીમાં વાત્સલ્ય ભાવ પ્રમુખ છે. અને સૌથી મહત્વનો તાત્વિક ભેદ એ છે કે શાક મનોરથ મૂળભૂત રીતે એક શણગારાત્મક મનોરથ છે, જેમાં પ્રકૃતિના વૈભવ દ્વારા શ્રી અંગને શીતળતા પ્રદાન કરવાનું અને દર્શનનું મહત્વ છે. બરાબર છે. જ્યારે ભોજન થાળી એ સંપૂર્ણપણે ભોગાત્મક મનોરથ છે, જેમાં પ્રભુને સામગ્રી અરોગાવવા પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હોય છે. શું આ તારણ યોગ્ય છે? બિલકુલ સચોટ તારણ છે તમારું. આ બંને મનોરથો બહારથી અલગ દેખાતા હોવા છતાં તેમનું મૂળ એક જ છે: પ્રભુને સુખ પહોંચાડવું. જી. શાક મનોરથ દ્વારા આપણે પ્રભુને બહારની ઋતુના તાપથી બચાવીએ છીએ, અને ભોજન થાળી દ્વારા આપણે પ્રભુની ક્ષુધા એટલે કે ભૂખ શાંત કરીએ છીએ. બંનેમાં સમર્પણ તો છે જ. સાચી વાત છે. અધિક માસનો આખો ઉદ્દેશ્ય જ એ છે કે આપણે આપણી ભૌતિક દુનિયામાંથી થોડો સમય કાઢીને આપણા મૂળ સ્વરૂપને યાદ કરીએ અને આપણા પ્રભુ સાથેના સંબંધને વધુ ગાઢ બનાવીએ. આટલી ઊંડી ચર્ચા કર્યા પછી મને એક છેલ્લો વિચાર આવે છે, જે હું આપ સૌ વૈષ્ણવો સમક્ષ મૂકવા માંગુ છું. હા, ચોક્કસ. આપણે આજના સત્સંગમાં મોટા મનોરથોની, હજારો કિલો શાકના પહાડની અને 56 ભોગની ભોજન થાળીની તો બહુ વાત કરી. જી. પણ આપણા રોજિંદા જીવનમાં, નિત્યક્રમમાં એક એવી સેવા આવે છે જે બહુ જ શાંત અને નાની લાગે છે. હું શ્રી ઝારીજીની વાત કરી રહી છું. ઘણા નવા વૈષ્ણવોને કદાચ પ્રશ્ન થાય કે ઝારીજી શું છે? શ્રી ઝારીજી એ પુષ્ટિમાર્ગમાં વપરાતું જળ ભરવા માટેનું એક વિશેષ અને અત્યંત પવિત્ર પાત્ર છે. પણ તાત્વિક રીતે જોવા જઈએ ને, તો શ્રી ઝારીજી માત્ર કોઈ જળનું પાત્ર નથી. તે સાક્ષાત શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. બરાબર. પ્રભુ પાસે નિત્ય જળથી ભરેલા શ્રી ઝારીજી પધરાવવામાં આવે છે, જેથી પ્રભુને જ્યારે પણ તરસ લાગે
ત્યારે તેઓ જળપાન કરી શકે. તો મારો વિચાર એ છે કે જ્યારે આપણે દરરોજ સવારે અત્યંત પ્રેમથી શ્રી ઝારીજીમાં ઠંડુ જળ ભરીને તેમાં થોડો ગુલાબજળ કે કપૂરનો સ્પર્શ કરાવીને પ્રભુની પાસે પધરાવીએ છીએ હા, ત્યારે શું એક નાનકડી ક્રિયામાં આ બંને મનોરથોનો સમન્વય નથી થઈ જતો? અરે વાહ, બહુ ઊંડી વાત પકડી તમે. જુઓ, તેમાં કાચા અને પ્રાકૃતિક જળનું સમર્પણ પણ છે, જે શાક મનોરથની જેમ પ્રભુના શ્રી અંગને શીતળતા આપે છે. સાચી વાત છે. અને સાથે જ મારા પ્રભુને તરસ લાગશે એવી માતા સમાન ચિંતા પણ છે, જે ભોજન થાળી મનોરથનો વાત્સલ્ય ભાવ દર્શાવે છે. વિચારજો, કારણ કે મનોરથ માત્ર કેલેન્ડરમાં આવતા ઉત્સવના દિવસે જ નહીં, પણ આપણા રોજના ભાવમાં, આપણી પ્રત્યેક ક્ષણની સેવામાં, ઝારીજી ભરવા જેવી નાનકડી ક્રિયામાં પણ પ્રગટ થવો જોઈએ. એકદમ સાચી અને સ્પર્શી જાય તેવી વાત કહી તમે. આ પુષ્ટિપંડ વિડિયો દ્વારા મારો આ એક નાનકડું નમ્ર પ્રયાસ હતો કે હું આપ સૌ વૈષ્ણવો સાથે આ જ્ઞાન શેર કરું. જો મારાથી કોઈ ભૂલ થલી હોય તો મને ક્ષમા કરશો અને કોમેન્ટ્સમાં જણાવશો, જેથી આપણે સુધારો કરી શકીએ. આ વિડિયો કૃપા કરીને વોટ્સએપ પર શેર કરો, જેથી અન્ય વૈષ્ણવો પણ આ જ્ઞાન મેળવી શકે. અને કૃપા કરીને નીચે કોમેન્ટ કરો અને સૂચવો કે અમારે અમારા આગામી વિડિયોમાં કયો વિષય કવર કરવો જોઈએ. આપ સૌ વૈષ્ણવોને મારા પણ ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.